નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે જોઈશું કે આધાર કાર્ડ અપડેટ કેવી રીતે કરીશું। તો અગાઉ મેં આધાર કાર્ડ અપડેટ કરવાનો વિડીયો બનાવ્યો હતો, એમાં થોડીક મુશ્કેલીઓ હતી કે જેમ કે આધાર કાર્ડ અપડેટ થતું ન હતું, પરંતુ આ વિડીયો તમે જોશો તો આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરવું તે સંપૂર્ણ સમજ સાથે અહીં આપણને જોવા મળશે। હવે આધાર કાર્ડ કેવી રીતે અપડેટ કરીશું તો જ આપણું જી કાર્ડ બનશે। તો સૌપ્રથમ કર્મયોગી ઓપન કરીને આપણે લોગિન કરીશું। લોગિન કર્યા બાદ અહીં પ્રોફાઇલ પર ક્લિક કરીશું। પ્રોફાઇલ પર ક્લિક કરીશું એટલે આપણી જે પ્રોફાઇલ છે તે ઓપન થશે। પ્રોફાઇલ આપણી ઓપન થાય તેમાં આપણે આઈડી નંબર પર આવીશું। આઈડી નંબરમાં અહીં આપણે આધાર કાર્ડ જે છે તે ઓપ્શન પર ક્લિક કરીશું। અહીં આપણે આપણો જે આધાર કાર્ડ નંબર છે તે એન્ટર કરીશું અને આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું કે અપડેટ કર્યા બાદ આપણે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરતા હતા, પરંતુ અહીં આપણે એડ ટુ લિસ્ટ પર ક્લિક કરીશું। એડ ટુ લિસ્ટ પર ક્લિક કરીશું એટલે તરત અહીં આપણું આધાર કાર્ડ અપડેટ થયેલું જોવા મળશે। એવી રીતે તમે બીજા ડોક્યુમેન્ટ પણ અપલોડ કરી શકો છો। આટલું કર્યા બાદ આપણે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશું એટલે તરત જ આપણું આધાર કાર્ડ અહીં આપણું અપડેટ જોવા મળશે। તો અહીં તમે જોઈ શકો છો કે આધાર કાર્ડ અપડેટ થઈ ગયું છે અને જો આવું આધાર કાર્ડ અપડેટ થશે ત્યારબાદ આપણે આપણું જી કાર્ડ સરળતાથી બનાવી શકીશું। ત્યારબાદ આપણે ફેમિલી મેમ્બર પણ અહીં એડ કરી શકીએ છીએ। ફેમિલી મેમ્બર છે એની ડિટેલ એડ કરી અને એડ ટુ લિસ્ટ પર ક્લિક કરશું એટલે નીચે લિસ્ટ આવતું જશે અને ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર એડ કરીશું। ફેમિલી મેમ્બરમાં આપણે માતા પિતા, બાળકો, પત્ની અને આપણા ઉપર ડિપેન્ડેડ જો લગ્ન ન થઈ હોય તો ભાઈ બહેન અથવા કોઈ મેન્ટલી કે એવા કોઈ ભાઈ બહેન હોય તો એને પણ આપણે એડ કરી શકીએ છીએ। લગ્ન થયેલા ભાઈ બહેનને એડ કરી શકતા નથી। તો આવી રીતે આપણે અપડેટ કરીશું અને આપણો ત્યારબાદ જી કાર્ડ બનાવવાની પ્રોસેસ કરીશું। આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।